બંધારણનો અર્થ. બંધારણ એ કોઈ પણ દેશ ચલાવવા માટેનો કાયદો છે. રાજ્યની વ્યવસ્થા ઊભી થઈ ત્યારથી કોઈક ને કોઈક કાયદા હેઠળ કોઈ પણ રાજ્ય ચાલે છે. માણસ ગુફાઓમાં જીવતો હતો અને પશુ પક્ષીઓને મારીને ખાતો હતો, ટોળીઓમાં જીવતો હતો, ટોળીઓની અંદર હિંસા થતી હતી, ટોળીઓ વચ્ચે હિંસા થતી હતી અને એને પરિણામે મનુષ્યમાં જ્યારે બુદ્ધિ આવી ત્યારે એને એમ થયું કે આપણે શાંતિથી જીવવું છે. અને આ શાંતિથી જીવવાને માટે એમણે કોઈકને રાજા બનાવ્યો પોતાની ટોળીમાં અને એ રાજાને કેટલીક સત્તાઓ આપી અને એને એમ કહ્યું કે અમે જો અંદર અંદર હિંસા કરીએ તો રાજા જે કંઈ કહેશે તે કાયદા મુજબ અમને સજા થશે. એટલે દરેક વ્યક્તિએ પોતાનું સાર્વભૌમત્વ થોડું ઘણું રાજાને સોંપ્યું. રાજાને સાર્વભૌમ સત્તા આપી, રાજાને કાયદા કરવાની, એનો અમલ કરવાની, કરાવવાની અને સાથે સાથે જે અમલ ન કરે તેને સજા કરવાની સત્તા આપી. આ રીતે રાજ્યનો ઉદ્ભવ થયો અને આને સામાજિક કરારના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સામાજિક કરારનો સિદ્ધાંત લગભગ 400 વર્ષ પહેલાં જ્હોન લોક, થોમસ હોબ્સ અને જ્યાં જેક રૂસો નામના 3 રાજ્યશાસ્ત્રીઓએ આપ્યો અને એમણે એમ કહ્યું કે આ રીતે બધાની વચ્ચે એક કરાર થાય છે જે અલિખિત કરાર છે અને એ રીતે રાજ્યનો ઉદ્ભવ થાય છે. રાજાશાહી આ રીતે અસ્તિત્વમાં આવી દુનિયાભરમાં અને રાજાઓએ પોતાની મેળે કાયદાઓ ઘડ્યા અને એ કાયદાઓ મુજબ દુનિયા ચાલી. અનેક સમાજો એ રીતે ચાલ્યા. 5-10 હજાર વર્ષની માનવજાતની સંસ્કૃતિનો ઇતિહાસ એ રાજાશાહીનો ઇતિહાસ છે. પણ ધીમે ધીમે રાજાઓ જે રીતે રાજ કરતા હતા એની સામે એક પ્રકારની નવી વ્યવસ્થા હોઈ શકે એવો વિચાર માનવજાતને આવ્યો અને એમાંથી લેખિત બંધારણની શરૂઆત થઈ કે કાયદાઓ રાજાઓના મનમાં આવે તે મુજબ ઘડાય એમ નહીં, પણ એ લેખિત કાયદાઓ હોવા જોઈએ અને એ કાયદાઓ મુજબ રાજાઓ શાસન કરે અથવા સરકારો શાસન કરે. એટલે લેખિત બંધારણની શરૂઆત થઈ. લેખિત બંધારણનો ઇતિહાસ બહુ જૂનો નથી, પણ એ લેખિત બંધારણ આવે છે તેનો અર્થ જ એ થાય છે કે કાયદો લેખિત છે, કોઈના મગજમાં અચાનક ઉદ્ભવે છે એ કાયદો બને છે એવું નથી. અને આ લેખિત કાયદો એટલે બંધારણ. ભારતમાં 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને આ બંધારણ એ એક લેખિત કાયદો છે અને એનો અર્થ એ થાય છે કે એ એક મૂળભૂત કાયદો છે. અને મૂળભૂત કાયદો છે એનો અર્થ એવો થાય છે કે દેશના બાકીના બધા જ કાયદાઓ કે જે ભારતની સંસદ અને સાથે સાથે ભારતના રાજ્યોની વિધાનસભાઓ કરે છે એ બધા કાયદાઓ આ બંધારણમાં જે કંઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે તેને અનુકૂળ હોય છે, તેની સાથે સુસંગત હોય છે, એની સાથે વિસંગત એવા કાયદાઓ હોઈ શકે નહીં. એટલે જ્યારે આપણે બંધારણ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે એ સમજવાની જરૂર છે કે મૂળભૂત રીતે બંધારણ ખરેખર શું હોય છે અથવા તો એ બંધારણમાં કેવા પ્રકારની બાબતો હોય છે અને એ બાબતોનો અર્થ શું થાય છે. સૌથી મહત્વનો મુદ્દો છે કે એમાં જાહેર હોદ્દાઓની વ્યવસ્થા લખવામાં આવેલી હોય છે. જાહેર હોદ્દાઓ, પબ્લિક ઓફિસીસ, એનો અર્થ એવો થાય છે કે આ દેશમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનો, એવી જ રીતે રાજ્યોના રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો, એમના પ્રધાનમંડળો, સરકારી અધિકારીઓ, આ સિવાય સરકારની જે કોઈ સંસ્થાઓ છે એના હોદ્દાઓ, આ બધા વિષયની વ્યવસ્થા શી હશે તે બંધારણમાં લખવામાં આવતું હોય છે. એટલે એમ કહી શકાય કે સરકારના તમામ અંગોનું મૂળ એ બંધારણમાં રહેલું છે અને એનો અર્થ એવો થાય છે કે સરકાર એવી જ સત્તાનો ઉપયોગ કરી શકે છે કે જે બંધારણમાં એને સોંપવામાં આવેલી છે. બંધારણમાં જે કાયદાઓ મુજબની જોગવાઈ કરવામાં આવેલી છે એ કાયદાઓ મૂળભૂત રીતે બંધારણ સાથે સુસંગત હોવા જરૂરી છે. એટલે એનો અર્થ એવો થયો
કે બંધારણમાં જે સત્તા સરકારને સોંપવામાં આવેલી છે અથવા સરકાર કઈ સત્તા ભોગવી શકે એ લખવામાં આવેલું છે, એ સિવાયની કોઈ સત્તા સરકાર ભોગવી શકતી નથી, એનો અમલ કરી કે કરાવી શકતી નથી. એટલે એનો અર્થ એ થાય છે કે સત્તાનો ઉપયોગ કેવી રીતે સરકારે કરવાનો છે, કઈ સત્તા છે, એ બધી બાબતો બંધારણમાં લખવામાં આવેલી હોય છે. સત્તા મૂળભૂત રીતે જાહેર હોદ્દાઓ સાથે સંકળાયેલી હોય છે. એટલે રાષ્ટ્રપતિને કઈ સત્તા છે, વડાપ્રધાનને કઈ સત્તા છે, સંસદને કઈ સત્તા છે, ધારાસભાને કઈ સત્તા છે, રાજ્યોના મુખ્યપ્રધાનો અને રાજ્યપાલોને કઈ સત્તા છે, એ બધી બાબતો આ બંધારણમાં લખવામાં આવતી હોય છે. તો આ બંધારણનો પહેલો અર્થ છે. બીજો અર્થ છે કે સરકાર કોની હશે અને સરકારનું તંત્ર કેવી રીતે કામ કરશે. સરકાર કોની હશે, એ કેવી રીતે રચાશે, એની આખી વ્યવસ્થા બંધારણમાં લખવામાં આવેલી હોય છે. રાજ્યની શાસન વ્યવસ્થાનો એક નકશો એ બંધારણમાં રજૂ થાય છે. અને એટલે સરકારની કેવી ભૂમિકા હશે આખા સમાજનું તંત્ર ચલાવવા માટેની, એ ભૂમિકાના સંદર્ભમાં બંધારણમાં જોગવાઈ કરવામાં આવતી હોય છે. એટલે કોઈ પણ સ્તરની સરકાર, એની જવાબદારીઓ શું, એની સત્તાઓ શું અને એની ભૂમિકા શું, એ કયા કાર્યો કરશે, એને વિશેની વિગતો બંધારણમાં લખવામાં આવેલી હોય. તો આ બંધારણનું બીજું લક્ષણ છે. બંધારણનું ત્રીજું લક્ષણ છે તે રાજ્યનું ધ્યેય છે અથવા લોકોનું ધ્યેય શું છે તે જણાવવામાં આવેલું હોય છે. એક રાજ્યની રચના થાય છે. જેમ કે આપણે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત નામના રાજ્યની રચના કરી. એ પહેલાં ભારત નામનું એક રાષ્ટ્ર હતું, એ લોકોના મનમાં હતું. ભારત નામના રાજ્યની રચના થઈ એ મૂળભૂત રીતે 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ કે જ્યારથી બંધારણનો અમલ શરૂ થયો. તો આ રાજ્ય આપણે શું કરવા બનાવ્યું, એની પાછળનો હેતુ શું છે, તો એ હેતુ બંધારણમાં લખવામાં આવે છે કે ભારત નામના રાજ્યનો હેતુ આ છે, આ રાજ્યની સ્થાપના માટેનો હેતુ આ છે, અને ભારતની અંદર જે લોકો રહેવાના છે એમનો હેતુ, એમનો ધ્યેય આ છે. દાખલા તરીકે ભારતના બંધારણમાં આપણે લખ્યું પહેલી જ લીટીમાં કે આપણું શું ધ્યેય છે, તો એમાં આપણે લખ્યું કે આપણે સ્વતંત્રતા જોઈએ છે, આપણે સમાનતા જોઈએ છે, આપણે ન્યાય જોઈએ છે, વ્યક્તિની સ્વતંત્રતા જોઈએ છે, વ્યક્તિનું ગૌરવ જોઈએ છે. આ બાબતો આપણે લખેલી છે, એ આપણું ધ્યેય છે. એને માટે ભારત નામના રાજ્યની સ્થાપના કરવામાં આવી છે. એટલે એનો અર્થ થાય છે કે આ જે સરકાર છે અથવા જાહેર હોદ્દાઓ માટેની વ્યવસ્થા છે, એ વ્યવસ્થા શાને માટે છે, તો કે આ સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, વ્યક્તિનું ગૌરવ, બંધુતા, એ બધા ધ્યેયોને સિદ્ધ કરવા માટેની આ વ્યવસ્થા છે. એટલે એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો બંધારણ એ ધ્યેયને સ્પષ્ટ કરે છે, લોકોના ધ્યેયને અને રાજ્યના ધ્યેયને. ચોથો મુદ્દો બંધારણમાં હોય છે તે છે સરકારના અંગો છે. સામાન્ય રીતે આપણે રાજ્ય અને સરકાર આ બેને એકબીજાના પર્યાય સમજીએ છીએ, પણ ખરેખર રાજ્ય અને સરકાર એ બહુ પાતળી ભેદરેખા ધરાવતો તફાવત દર્શાવે છે. રાજ્ય છે તે સામાન્ય રીતે દેખાતું નથી. આ પેલું ભગવાન જેવું છે. આપણે રામની મૂર્તિ કે કૃષ્ણની મૂર્તિ કે શંકરની મૂર્તિ જોઈએ તો એ ખરેખર રામ, કૃષ્ણ કે શંકર નથી, એ તો પથ્થરો છે. પણ આપણે એમને સમજીએ છીએ કે એ રામ છે, એ શંકર છે કે એ કૃષ્ણ છે. બરાબર એવું જ રાજ્યનું છે. રાજ્ય દેખાતું નથી પણ સરકાર દેખાય છે. એટલે સરકારને આપણે રાજ્ય સમજીએ છીએ. રાજ્ય અદ્રશ્ય છે, સરકાર દ્રશ્યમાન છે. આ બે વચ્ચેનો બહુ મોટો તફાવત છે. એટલે જે કોઈ સત્તા છે એ બધી રાજ્ય પાસે છે, સરકાર પાસે કોઈ સત્તા નથી. તો ખરેખર શું છે, તો કે જે રાજ્ય પાસે સત્તા છે એનો ઉપયોગ સરકાર કરે છે, અને એટલે રાજ્ય કાયમી છે, સરકાર આવે છે ને જાય છે. દાખલા તરીકે ભારતમાં નહેરુની સરકાર હતી, પછી ઇન્દિરા ગાંધીની સરકાર આવી, વચ્ચે લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર આવી, એમ વડાપ્રધાનો બદલાતા ગયા. તો એનો અર્થ એવો થાય છે કે સરકાર આવે છે ને જાય છે, પણ ભારત નામનું રાજ્ય તો અસ્તિત્વમાં છે. આપણે જેને દેશ કહીએ છીએ
એ દેશ અને રાજ્ય વચ્ચેનો તફાવત પણ બરાબર સમજવાની જરૂર છે. આ દેશ શબ્દ છે એ ખરેખર તો ભૂગોળનો શબ્દ છે. દેશને પેલી સરહદો સાથે સંબંધ છે, પણ રાજ્યને સરહદો સાથે સંબંધ હોવા છતાં રાજ્યના સત્તા સાથે સંબંધ છે. એટલે આ જે ભૂગોળ છે, જે ભારતની સરહદ છે, એમાં જે ભારત નામનું રાજ્ય છે એની પાસે કઈ સત્તાઓ હશે એ સ્પષ્ટ થાય છે બંધારણની અંદર, અને સરકાર એ સત્તાઓનો ઉપયોગ કરે છે. એ ઉપયોગ કેવી રીતે થાય છે? તો એ સરકાર એના 3 અંગો દ્વારા એ સત્તાનો ઉપયોગ કરે છે. સરકારના 3 અંગો એટલે કારોબારી એટલે પ્રધાનમંડળ, બીજું ધારાગૃહ એટલે કે કાયદો ઘડનારું ગૃહ, એટલે ભારતમાં સંસદ, લોકસભા અને રાજ્યસભા, અને રાજ્યોની વિધાન પરિષદો અને સાથે સાથે વિધાનસભાઓ. તો આ ધારાગૃહ થયું. અને ત્રીજું છે તે ન્યાયતંત્ર. એટલે એનો અર્થ એવો થયો કે ધારાગૃહ એ કાયદો ઘડવાનું કામ કરે છે, કારોબારી છે તે જે કંઈ કાયદાઓ ઘડાય છે એને આધારે નિયમો અને નિયમનો ઘડે છે, હુકમો અને આદેશો તૈયાર કરે છે, અને એને આધારે વહીવટ ચલાવે છે. એટલે કારોબારી એ કાયદાનો અમલ કરવાનું કામ કરે છે. અને જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર મૂળભૂત રીતે કોઈ પણ પ્રકારનો ઝઘડો લોકો વચ્ચે થાય, અથવા લોકો અને સરકાર વચ્ચે થાય, અથવા તો સરકારો વચ્ચે થાય, તો એ ઝઘડાઓનો ઉકેલ લાવવાનું કામ કરે છે. એટલે 3 પ્રકારની સત્તા ઊભી થઈ ગઈ: કાયદો ઘડવાની સત્તા, કાયદાનો અમલ કરવાની સત્તા, અને ઝઘડાઓનું નિવારણ કરવાની સત્તા. જ્યારે રાજાશાહી હતી ત્યારે આ 3 સત્તા એક જ વ્યક્તિના હાથમાં હતી, અને તે રાજાના હાથમાં હતી. પણ જ્યારથી લેખિત બંધારણ અસ્તિત્વમાં આવવાની શરૂઆત થઈ ત્યારથી આ સત્તાનું વિભાજન ધીમે ધીમે શરૂ થયું. આને કહેવામાં આવે છે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત, સેપરેશન ઓફ પાવર પ્રિન્સિપલ. તો આ સત્તાઓનું વિભાજન થાય છે, અને એ લોકશાહીનો મૂળભૂત સિદ્ધાંત છે. બરાબર? તો આ રીતે બંધારણ સરકારના કયા 3 અંગો છે અને એની કઈ સત્તાઓ છે એ સ્પષ્ટ કરી આપે છે કે ન્યાયતંત્ર પાસે આ સત્તા છે, ધારાગૃહ પાસે આ સત્તા છે, અને સરકાર પાસે આ કાયદાઓ ઘડાયા ધારાગૃહ દ્વારા એનો અમલ કરવાની આટલી સત્તા છે. એટલે સત્તાનું વિભાજન થઈ જાય છે, અને એ રીતે લોકશાહી દેશ કામ કરે છે. આ કેવી રીતે કામ કરશે 3 અંગો, એને વિશેની સ્પષ્ટતા ભારતના બંધારણમાં લખવામાં આવેલી છે. અને છેલ્લો મુદ્દો છે તે નાગરિકોના હક્કો માટે છે. આ મુદ્દો એક તાત્વિક મુદ્દો છે, બહુ મહત્વની બાબત છે. મનુષ્ય પહેલા અસ્તિત્વમાં આવે છે અને રાજ્ય પછી અસ્તિત્વમાં આવે છે. માનવ જાતનો જો ઇતિહાસ જુઓ તો મેં હમણાં કહ્યું તેમ કે માણસ પહેલા અસ્તિત્વમાં આવ્યો, ગુફાઓમાં જીવતો હતો, એ કદાચ જંગલી અવસ્થા હતી, એનામાં બુદ્ધિ આવી, અને એને પરિણામે એણે રાજ્ય નામની સંસ્થાની સ્થાપના કરી. તો આ જે રાજ્ય છે એ કોણે બનાવ્યું છે? એ મનુષ્ય બનાવેલું છે. તો મનુષ્ય માટે રાજ્ય છે, રાજ્ય માટે મનુષ્ય છે, એમ આપણે કહી ના શકીએ. આ એક બહુ જ મોટી તાત્વિક દાર્શનિક બાબત છે. એનો અર્થ એવો થાય છે કે મનુષ્ય કોઈ વ્યવસ્થા માટે નથી, પણ વ્યવસ્થાઓ મનુષ્યને માટે છે. એટલે બંધારણ આ રાજ્ય નામની એક વ્યવસ્થા ઊભી કરે છે. એમાં સત્તાની વ્યવસ્થા હોય છે કે કઈ સત્તા શાને માટે, ક્યારે, કેવી રીતે વાપરવામાં આવશે, કે જેને પરિણામે મનુષ્ય સુખ શાંતિથી જીવી શકે. એટલે એનો અર્થ એવો થયો કે મનુષ્યની સ્વતંત્રતા એ સૌથી વધારે મહત્વની બાબત છે. તો બંધારણમાં નાગરિકોને કયા કયા અધિકારો હોઈ શકે એ સ્પષ્ટ કરવામાં આવે છે. એનો અર્થ એવો થાય છે કે સરકારના જે 3 અંગો છે, કારોબારી છે, ધારાગૃહ છે અને ન્યાયતંત્ર છે, એ નાગરિકોના અધિકારો છીનવી લઈ શકે નહીં. ધારાગૃહ એવો કોઈ કાયદો ન કરી શકે કે જે મારા અધિકારોને છીનવી લે, અથવા સરકાર એવા નિયમો ન ઘડી શકે કે જે મારા અધિકારોને છીનવી લે, અથવા ન્યાયતંત્ર એ એવા ચુકાદાઓ ન આપી શકે કે જે મારા અધિકારો છીનવી લે અથવા એ અલોપ થઈ જાય. કારણ કે હું એક વ્યક્તિ તરીકે વધારે મહત્વની જણસ છું, અથવા એક માણસ તરીકે મારી મહત્વની છાપ છે
જે મારી અંદર સુખ ઊભું કરવાને માટે મને પ્રેરે છે. મારો આનંદ, મારો સુખ, મારા શાંતિ, મારું કલ્યાણ એક વ્યક્તિ તરીકે, એક નાગરિક તરીકે વધારે મહત્વનું છે. એટલે આપણે એ પણ સમજવાનું છે કે બંધારણ એમ પ્રતિષ્ઠિત કરે છે કે ભારતના બધા નાગરિકોને એમના અધિકારો છે જે આપણે મૂળભૂત અધિકારો તરીકે લખેલા છે. એટલે એ બાબત આપણે સમજવાની છે કે લેખિત બંધારણમાં નાગરિકોને કયા અધિકારો હશે તે લખવામાં આવેલું હોય છે અને સાથે સાથે સરકારોએ કેવી રીતે આ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે, એ અધિકારો છીનવી લેવાના નથી, એને વિશેની સ્પષ્ટતા પણ કરવામાં આવેલી હોય છે. એટલે આ દ્રષ્ટિએ રાજ્યની સત્તાઓ અને નાગરિકોના અધિકારો વચ્ચે કેવી રીતે સંતુલન ઊભું થાય એની સ્પષ્ટતા બંધારણમાં કરવામાં આવેલી હોય છે. એટલે લેખિત બંધારણ એ બહુ જ અગત્યની બાબત છે, કારણ કે તો જ આડેધડ કાયદાઓ ન થાય, મનમાં આવે તેમ કાયદાઓ ન થાય જે રાજાશાહીમાં થતા હતા.